नरकतारणामधेयं श्यामं शिवं त्रिभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं। बोलो हरि कृष्ण महाराजनी जय, लक्ष्मी नारायण देवनी जय। संपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं हाँ बढ़िया में महाराजनी जय। स्वामीनारायण भगवान की जय, महाराजनी। અથવા તો બેઠા ના હોય તો કોઈ ડિસ્ટર્બ પડે નહીં. તો પૂજ્ય લાલજી મહારાજ सोने की 6 रुपए की मसाल, चलियान की झामा, माथे मुगाट, काने कुंडल, शंख चक्र गदा पद्म, आज से बाज से राजा धीराजा महाराजा अनंत कोटि अखिल ब्रह्मांडाधिपति पूर्ण पुरुषोत्तम श्री स्वामी नारायण भगवान सुख संपत् करुणानिकेतनं व्रतदान तपक्रियाफलं सहजानंद गुरु भजे सदा। वर्णिवेश रमणीय दर्शनं नंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वलोकतं त्वं गते द्वेगदेवत्वं त्वं वन्दे भक्तिदासुतम्। सर्वावतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण। स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में लक्ष्मीनारायण देवना हांडानु गाम एवा समणी ने आंगणे જેમનો વાર્ષિક પાટોત્સવ અને એ નિમિત્તે દિવ્ય શાકોત્સવ એ આપણે ઉજવી રહ્યા છીએ એવા આપણા નિજ મંદિરમાં બિરાજમાન પ્રગટ સ્વરૂપ એવા ઘનશ્યામ મહારાજના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા અમારા પાર્ષદો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક સ્વામિનારાયણ। વાલા ભક્તો, આજે ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી સમણીને આંગણે આપણા મંદિરમાં બિરાજમાન દેવોનો વાર્ષિક પાટોત્સવ અને સાથે સાથે ભગવાન શ્રી હરિએ આજથી 200 વર્ષ પૂર્વે જે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરીને અનેક જીવાત્માને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી, એ પ્રસંગને સ્મૃતિની અંદર એ પ્રસંગને યાદ કરીને આ દિવ્ય શાકોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ। અમારા પાર્ષદે ખૂબ સુંદર ભગવાનના ચરિત્રો અને મહિમાની વાતો કથાના માધ્યમથી આપણને સૌને શ્રવણ કરાવી। આપણી ભારતીય સંસ્કૃતિ એ પ્રભુ ભક્તિની સંસ્કૃતિ છે। ઘણી વખત આનો પાયો જો નબળો રહી ગયો હોય, આપણા જીવનની અંદર જો સમજણનું અંગ કદાચ કાચું રહી ગયું હોય તો આ વાત આપણને યથાર્થ સમજાતી નથી। મહારાજે પણ એક વખત વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે
અમારે કલ્યાણની વાત કરવી છે, પણ મહારાજ કે વાત બહુ અટપટી છે, કેમ જાણીએ કે સીધું પડે કે ઊંધું પડે. આપણને ઘણી વખત કોઈ વાત શાસ્ત્રોએ, વેદોએ, ઉપનિષદોએ, સ્મૃતિની અંદર જ્યારે નિરૂપણ અથવા પ્રસંગ કોઈ આવ્યો હોય તો ઘણી વખત કોઈ વાત છે સહજતાથી આપણે સમજી શકીએ અથવા તો ગળે ઉતરે છે, અને ઘણી વખત આપણને એમાં બુદ્ધિ નથી પહોંચતી. અને જ્યારે બુદ્ધિ ન પહોંચી અથવા તો ઘણી વખત માયાનું એવું પ્રબળ જોર હોય કે આપણા મનની અંદર વિતર્ક થતા હોય અને એનું સમાધાન યથાર્થ ન મળ્યું હોય એટલે જીવાત્મા મૂંઝાય, પછી નિર્ણય ન કરી શકે. આજના આધુનિક કળયુગની અંદર પણ જો આપણે આ વાત જરા સમજીએ, કેમ કે જે સત્સંગ કરીએ છીએ ને, સત્સંગનો હેતુ અને મહિમા આ બંને સમજવાની જરૂર છે. સત્સંગનો હેતુ શું છે? પહેલા લક્ષ્ય નક્કી કરવું પડે. જીવનની અંદર તમે ઘણી વખત આપણે દ્રષ્ટાંત દેતા હોઈએ કે ગામની બહાર નીકળ્યા, પણ ક્યાં જવું છે જો નિર્ધારિત ન કર્યું હોય અને એમને આપણે મુસાફરી લાખો કિલોમીટરની કરી લઈએ તો પણ આપણું કોઈ નિર્ધારિત સ્થાન નથી, એટલે આપણને ત્યાં પહોંચવાનો, પ્રાપ્તિનો અથવા તો તે લક્ષ્યની સિદ્ધિનો આપણને સુખ કે આનંદ ન મળે. અને એ હજારો કિલોમીટરની કદાચ યાત્રા કરી હોય, મુસાફરી કરી હોય, શરીર આપણું થાકીને લોથ થઈ ગયું હોય, પણ છતાંય દુનિયાની દ્રષ્ટિએ જો કદાચ વિચારીએ તો લોકો એમ કે આ તો ભટક્યા કરે છે. ભટક્યા કરે છે એનું કારણ કે એનું લક્ષ્ય નક્કી નથી. પણ એ જ જ્યારે લક્ષ્ય નક્કી કરીને, એ ધ્યેય નક્કી કરીને જીવાત્મા જ્યારે પોતાના કાર્યને આરંભ કરે, પછી એના માટે જે પણ મહેનત કરે, પુરુષાર્થ કરે, એ પોતાના લક્ષ્યની સિદ્ધિ કરે, ત્યારે એમ કહેવાય કે એને આ લક્ષ્યની પ્રાપ્તિ થઈ અને સિદ્ધિની પ્રાપ્તિ થઈ. એમ સંસારની અંદર આ જીવાત્માને આપણા શાસ્ત્રોની અંદર 84 નો ફેરો લખ્યો છે. 84 યોનિની અંદર 84 લાખ પ્રકારની યોનિની અંદર આ જીવાત્મા યાત્રા કરે છે. અને એને આ જન્મ મરણની ભટકણ કીધી છે. એની પાછળનો ઉદ્દેશ આપણને સત્સંગનો હેતુ બતાવે કે જીવાત્મા જ્યાં સુધી પોતાના ગંતવ્ય સુધી, એટલે પોતાનું જે લક્ષ્ય છે એના સુધી નથી પહોંચ્યું ને, લક્ષ્ય કયું તો આપણા શાસ્ત્રોની અંદર કીધું યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. જીવાત્મા જ્યારે સંસારની આ ભટકણમાંથી મુક્ત થઈને ભગવાનના પરમ ધામની પ્રાપ્તિ કરે અને જે પ્રાપ્તિ કર્યા પછી પાછી નિવૃત્તિ ન થાય, એટલે કે એનાથી નિવારણ ન થાય, ત્યાં અખંડ પરમાત્માના સુખે સુખ્યો થઈ જાય એવા ધામની પ્રાપ્તિ કરવી એ જીવાત્માને માટે એની લક્ષ્ય સિદ્ધિ છે. અને એ સિદ્ધિ કરવાનું જ્યારે જીવાત્મા 84 લાખ યોનિની અંદર મહેનત કરતો હોય અને અનંત જન્મના જ્યારે સત્કૃત્ય પુણ્ય કર્મ જ્યારે ઉદય થાય ને, એના ઉપર વિશેષ કરીને ભગવાનની કૃપા થાય, ત્યારે એને એક વખત એવો અવસર મળે છે કે જીવાત્મા પોતાના આત્મકલ્યાણને સાધી શકે છે. અને એ જે પ્રાપ્તિ છે એ આ સંસારની અંદર જો કોઈ માધ્યમથી આપણને થતી હોય તો એ સત્સંગથી થાય છે. કારણ કે આપણી સનાતન વૈદિક પરંપરા એ કહે છે કે ધર્મ એક એવો આશ્રય છે કે જે આશ્રય કરીને જીવાત્મા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એની પ્રાપ્તિ એ કરવા સમર્થ બને છે. આ જીવનની અંદર અનેક પ્રકારની સંસ્કૃતિઓ, અનેક પ્રકારના વ્યવહારો આપણે જોઈએ છીએ, અને એમાં પણ બહુધા પ્રકાર તમે જો વિચારો તો આપણને એક વાત એની અંદર દેખાય ને, આપણી ભારતીય સંસ્કૃતિ, એનો વિશેષતા આપણને શું છે એ આપણને જોવા મળે કે જગતની અન્ય સંસ્કૃતિની અંદર ક્યાંય ભૌતિકવાદ પ્રધાન છે, ક્યાંય દેહ સુખ પ્રધાન છે, ક્યાં શરીરની અંદર આ જીવાત્માને જન્મ મળ્યો એટલે આપણે આમ તો કીર્તનમાં ભગવાન માટે કીધું છે, પણ જગત માટે પણ એ શબ્દને યથાર્થ કરતા હોય, આજનો લાવો લઈએ કાલ કોણે દીધી છે. એટલે ઘણા જે કુતર્ક કરનારા હોય ને એમ વિચારે કે ભાઈ કાલે કોણે જોયું છે, એટલે આજે જે મળ્યું છે, જન્મ મળ્યો છે, મનુષ્ય શરીર મળ્યું છે, સંપત્તિ મળી છે, આપણને સગવડ મળી છે, સુવિધા મળી છે, તો જગતના વિષય ભોગવી લઈએ, મોજ કરી લઈએ. ન ખાવાનું પછી ખાય, ન પીવાનું પીવે, ન બોલવાનું બોલે, ન પહેરવાનું પહેરે, અનેક પ્રકારે પોતાનું મનમાની જેને કહેવાય એ મનમાની સ્વચ્છંદ રીતે વર્તે. પછી તર્ક એવો કરે કે આ કાલ કોણે દીધી છે, આજે આપણને આવો અવસર મળ્યો છે, મોજ કરી લઈએ. પણ શાસ્ત્રોએ
એની અંદર એક બહુ સુંદર વિવેક શીખ્યો છે. આ જગતની અંદર બે પ્રકારના શબ્દ આપણે જોઈએ છીએ, એક છે શાશ્વત અને એક છે નાશવંત. આ સંસારની અંદર તમે જુઓ, શરીર અને શરીરના માધ્યમથી જીવાત્મા જે વિષયને ભોગવે છે, આ બધા નાશવંત ભોગ છે કે જેની અવધિ મર્યાદા એ આ શરીરની અવધિ મર્યાદા સાથે સીમિત છે. આપણે જોઈએ તો આ ઘણી વખત અજ્ઞાનતા વચ્ચે એમ થાય કે ભાઈ ભગવાનની મૂર્તિ છે, કોઈએ આમ તો બહુ સદભાવથી કીધું હશે, પણ એનો કુતર્ક કરે છે કે જો પાથર પૂજે જો હરી મિલે તો મેં પૂજું પહાડ. ઘણા એમ કહે ને કે આપણે ભગવાનના સ્વરૂપની જ્યારે પૂજા કરીએ, મૂર્તિની પૂજા કરીએ, ત્યારે એને એ રીતે એનો ઉલ્લેખ કે જો પથ્થર પૂજવાથી ભગવાન મળે તો હું તો પહાડને પૂજું લો ભગવાન મળતા હોય તો. આવું તર્ક, જોકે એની ભાવના ખોટી નહીં હોય, પણ એનો અર્થ ખોટો કરીને તર્ક કરે કે ભગવાનની મૂર્તિ આદિ સ્વરૂપની અંદર આપણે જે આસ્થા રાખતા હોઈએ, શ્રદ્ધા રાખતા હોઈએ, ન રખાય. પણ એવું નથી વાલા. એની પાછળનો ભાવ બહુ સમજવા જેવો છે. આપણે કોઈ દિવસે આપણી સંસ્કૃતિએ ક્યારે જળને પ્રધાનતા આપીને જળની પૂજાનું નથી, દેહને પણ આપણો જે જળ સ્વરૂપ દેહ છે ને, પંચભૂતનો જે બનેલો પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, એની પણ મહત્તા જો ન ગણી હોય, આ શરીર રૂપી જેના માધ્યમથી આપણે સંસાર જોઈએ છીએ, સંસાર ભોગવીએ છીએ, સંસારના વિષય સુખને અનુભવીએ છીએ, તો જો એ શરીરનું પણ જો મહાત્મા ન ગતું હોય તો જળ એવા પદાર્થની અંદર આપણને વૃત્તિને કેમ સ્થિર કરવા શાસ્ત્ર કહે. પણ એને બહુ સુંદર વાત સમજાવી છે કે જેમ શરીર અવસ્થાના માધ્યમે કરીને આત્મ તત્વની અનુભૂતિ થાય છે. આપણે કોઈને ઓળખીએ, નાનું એવું સરળ ભાષામાં વાત સમજાવું તો ગળે ઉતરે કે આપણે જ્યારે વાત કરતા હોઈએ, ફલાણા ભાઈ અમારા સગા છે, મારા મિત્ર છે, મારા મા બાપ, કાકા, ફુવા, મામા ઇત્યાદિ જે સંબંધ આપણા હોય, આપણે એને ઓળખતા હોઈએ, તો ઓળખતા આપણે હોઈએ છીએ શરીરનો સંબંધ છે, શરીરના માધ્યમથી સંબંધ છે, પણ સંબંધ જીવ સાથેનો છે. જો એ શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી મારા કાકા છે, મારા મામા છે, મારા ફોઈ છે, એને તમે એ રીતે સંબોધો છો, શું કહો છો એને? આ તો શબ છે. શું કહો છો? પાર્થિવ શરીર છે, શબ છે. આપણે એવા સંબોધન કરીએ ને, અને એ પછી આપણા ગમે તેટલા વાલા હગા હોય પણ છતાંય એને આપણે જેની પરંપરા હોય, કાં તો એને જળમાં પ્રવાહી કરતા હોય, ઘણી વખત એને દફન વિધિ કરતા હોય, તે આપણે સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુ ધર્મ પ્રમાણે આપણે એનો અગ્નિ સંસ્કાર કરી દેતા હોઈએ, પણ આપણે એને પછી ઘરમાં રાખતા નથી. હવે જે સંબંધ, જો તમારું એ શરીર, એ શરીરના માધ્યમથી જો શરીર જ તમારા મામા, ફુવા, કાકા હતા, તો એ શરીરને આપણે સાચવીએ તો આપણે પછી ક્યારેય એમ ન કહેવાય કે ભાઈ મામા નથી રહ્યા. આપણે કહીએ ને ભાઈ કાકા નથી રહ્યા, દાદા નથી રહ્યા, તો નથી કોણ રહ્યું? શરીર તો સામે દેખાય છે. તો કે શરીરની અંદર જે રહેલું ચૈતન્ય તત્વ હતું એને શરીર છોડી દીધું, ચૈતન્ય તત્વ જ્યારે ગતિ કરી લીધી એટલે આપણે કહીએ છીએ કે હવે ગયા આ સંસારમાંથી, એમને વિદાય લીધી. તો જેમ શરીરના માધ્યમથી ચૈતન્ય તત્વની અનુભૂતિ થાય છે, એમ પરબ્રહ્મ તત્વની અનુભૂતિ કરવા માટે ભગવાને સુંદર શબ્દોની અંદર, વચનામૃતની અંદર આ વાત સમજાવી. ભગવાનના સ્વરૂપને કોઈ એક અવસ્થાની અંદર કોઈ બાંધી ન શકે, કારણ કે પરમાત્મા તો કારણાનામ ચ કારણમ. ભગવાન કારણના કારણ છે, વ્યાપક છે, નિયંતા છે, અણુની અંદર વ્યાપક છે. એ પરમાત્માનું સ્વરૂપ છે. એ શાસ્ત્રોની અંદર ભગવાનના સ્વરૂપને સગુણને સાકાર પણ વર્ણન કરવામાં આવ્યું છે અને નિર્ગુણ ને નિરાકાર પણ વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે ભગવાનને બાંધી શકવા એનો કોઈ સમર્થ નથી. આપણું આત્મ તત્વ પણ છે ને, શાસ્ત્રોએ કીધું સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એવા દેહને પામે છે, ને એ દેહમાંથી જ્યારે મુક્ત થાય ત્યારે બ્રહ્મમય દેહને પામે છે, પણ એને આશ્રયની જરૂર પડે છે. ત્યારે આત્મ તત્વની ઓળખાણ થાય છે. જ્યાં રૂપ આવે ને એટલે ત્યાં એનો આકાર આવે. રૂપ શબ્દનો અર્થ જ આકાર છે. તમે કીધું હોય કે ભાઈ કેનું આનું રૂપ કેવું છે, ગાયનું રૂપ કેવું છે, એટલે આકૃતિ આપણે જોઈએ ને. તો જીવાત્મા કેવા દેહને પામે? મૃત્યુ પછી જ્યારે કારણ શરીરનો નાશ થાય, જ્યાં સુધી કારણ આદિ શરીર છે, સ્થૂળ ભાવે કરીને, સૂક્ષ્મ ભાવે કરીને કારણ શરીરની અંદર છે, ત્યારે એ શરીરને પામે. અને માયાના ત્રિગુણાત્મક આ ત્રણ શરીરને જ્યારે જીવાત્મા ત્યાગ કરે ત્યારે પણ બ્રહ્મમય દેહને પામે છે. બ્રહ્મમય શરીરને બ્રહ્મરૂપ થઈ જાય છે, અને રૂપ એટલે શરીર, એની અંદર દિવ્યતા આવી જાય છે, પણ એનું રૂપ આકૃતિ છે. તો એ તત્વની ઓળખાણને પહેચાન કરવા માટે જેમ આપણે સમજ્યા કે શરીરના માધ્યમથી જીવના તત્વને આપણે ઓળખી શકીએ છીએ, એની અનુભૂતિ કરી શકીએ છીએ, એમ આપણા સનાતન ધર્મની અંદર ભગવાનના અર્ચા સ્વરૂપ જે વિગ્રહ પધરાવવામાં આવ્યા છે, પછી રામ રૂપે હોય, કૃષ્ણ રૂપે હોય, મહાદેવજી રૂપે હોય, માતાજી રૂપે હોય, કે ભગવાન શ્રી હરિ રૂપે હોય, એની અંદર પરમાત્માના પ્રાણ તત્વનું જે આવાહન કરવામાં આવે છે, અને એ આવાહનના માધ્યમથી એ પરમાત્મા તત્વની આપણે જે સાક્ષાત્કાર
સંસારની અનુભૂતિ થાય છે એનું માધ્યમ એ પરમાત્માના મૂર્તિ સ્વરૂપ બને છે. અને એ મૂર્તિની આગળ તમે જ્યારે ભાવ કે શ્રદ્ધા કે તમારી કોઈ ભેટ ઇત્યાદિ તમે જ્યારે અર્પણ કરો છો ત્યારે મૂર્તિના માધ્યમે કરીને એની અંદર રહેલા પરમાત્મા તત્વ સુધી એ પહોંચે છે અને ભગવાન એને સ્વીકારે છે. ભાવને સ્વરૂપ નથી, પણ ભાવની અભિવ્યક્તિ કરવા માટે રૂપની જરૂર છે. હું તમને કહું કે મને તમારા માટે પ્રેમ છે, તો પ્રેમના સ્વરૂપનું કોઈ રૂપ નથી, પણ પ્રેમને અભિવ્યક્ત કરવું હોય તો એના માટે રૂપ છે. તમને લાડ કરીએ, આપણે બધા ગ્રહસ્થ હોય, દરેકના ઘરમાં નાનું બાળક હોય અને આપણે કહીએ કે અમારા બાળક સાથે અમને અતિ સ્નેહ છે, અતિ હેત છે, તો હેત સ્નેહનું રૂપ ન હોઈ શકે, પણ હેતને અભિવ્યક્ત કરવા માટે રૂપની જરૂર છે, આશ્રયની જરૂર. શું કરો તમે? છોકરા પ્રત્યે લાડ હોય તો શું કરો? એના માથા ઉપર હાથ ફેરવો, એને ખોળામાં રહીને રમાડો, એને લાલન પાલન કરો, એને લાડકોડ કરો. એ જે આપણી અભિવ્યક્તિ છે ને એનું રૂપ છે, એનો આકાર થયો. એ માથા ઉપર આપણે કહીએ ને ભગવાનનો વરદ હસ્ત, આશીર્વાદનો હાથ, એ હાથ એની આકૃતિ છે. આશીર્વાદનું તો રૂપ શું હોય? આશીર્વાદનું રૂપ સમજાય છે ને હું જે વાત કરું છું? આપણી જે ઉપાસના ભક્તિનો પાયો આ વસ્તુ છે. આપણે ભગવાન રામચંદ્રજીના મંદિરમાં બેઠા હોઈએ, ભગવાન કૃષ્ણચંદ્રના મંદિરમાં બેઠા હોઈએ, ભગવાન સ્વામિનારાયણના મંદિરની અંદર આપણે જતા હોઈએ, આપણી સામે પથ્થરનું, પાષાણનું અથવા ધાતુનું ચિત્ર પ્રતિમા આદિ ભગવાનનું સ્વરૂપ બિરાજે છે. આપણે કોઈ દિવસ પથ્થર દેવો ભવ, પથ્થર દેવો ભવ, પથ્થર દેવો ભવની માળા નથી કરતા. આપણે ત્યાં કૃષ્ણ કૃષ્ણ, રામ રામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તો આપણી ભક્તિ એ અંદર રહેલા પરમાત્મા તત્વની છે. આપણે ધાતુ પાષાણને પૂછતા નથી, આપણે ભગવાનને પૂછીએ છીએ. પણ એ અભિવ્યક્તિનું માધ્યમ એ પરમાત્માનું, જેમ મેં વાત કરી કે શરીરને, જગતના વિષયને અનુભવવા માટે આપણા શાસ્ત્રો, વેદોની અંદર, ઉપનિષદોની અંદર, પુરાણોની અંદર આ સિદ્ધાંત બતાવવામાં આવ્યો કે સંસારની અંદર જીવાત્મા શરીરના માધ્યમે કરીને, ઇન્દ્રિયના માધ્યમે કરીને જેમાં સંસારના વિષયને ભોગવે છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એ જગત સંબંધી જેમ પોતાને જોડે છે અને એ વિષય ઇન્દ્રિયોને અંતઃકરણના માધ્યમે કરીને જીવ અનુભવે છે, એમ પરમાત્માનું જે સાકાર સગુણ સ્વરૂપ આ ધરા ઉપર જ્યારે પરમાત્મા મનુષ્ય રૂપે જ્યારે મત્સ્યકચ્છ વરાહી રૂપે ધારણ કરીને, અવતાર રૂપ ધારણ કરીને ભગવાન બિરાજતા હોય, ત્યારે પણ ભગવાનનું પ્રગટ અનુભૂતિનો માધ્યમ એ ભગવાનનું એ દિવ્ય રૂપ જે તનુ ભગવાને ધારણ કર્યું હોય એ બને છે. અને જ્યારે ભગવાન દિવ્ય ચરિત્ર કરવા, મનુષ્યાદિ ચરિત્ર કરવા જ્યારે મહારાજ જ્યારે ન કરતા હોય, ત્યારે ભગવાનના વાણી રૂપ સ્વરૂપ એટલે શાસ્ત્ર સ્વરૂપ અને ભગવાનનું વર્ચા સ્વરૂપ એ ભગવાનનું પ્રગટ સ્વરૂપ બને છે. અને એના માધ્યમે કરીને જીવાત્મા પોતાને ભગવાન સાથેનું જે કોન્ટેક્ટ છે, જે જોડાણ છે, એને દ્રઢ કરી છે. આ આપણી શુદ્ધ ઉપાસના ભક્તિની રીત છે. આપણે નહીં તો ઘણી વખત કેવું થાય કે અજ્ઞાનતા આ પાયો એટલા માટે કે મેં પહેલા શરૂઆતમાં વાત કરી, સત્સંગનો હેતુ અને સત્સંગનો મહિમા આ જીવનની અંદર જ્યાં સુધી સમજાતો નથી ને ત્યાં સુધી ઘણી વખત આપણે પછી ફાંફા મારવાનું થાય. અને એ સમજાવવા માટે હમણાં અમારા પાર્ષદે જે સુંદર કથા ભગવાનની કરી, ભગવાન આ ધરા ઉપર આવે, ભગવાનની ઓળખાણ કેવી રીતે થાય? ભગવાન, કારણ કે મહારાજે વચનામૃતની અંદર લખ્યું કે ભગવાન જ્યારે આ ધરા ઉપર આવે છે ત્યારે જેવા રૂપને ધાર્યું હોય, એના પ્રકૃતિ જે ગુણ હોય એ ગુણને ભગવાન સ્વીકારતા હોય, પણ એની અંદર જે રહેલું તત્વ છે એ પરબ્રહ્મ તત્વ છે. અને એ એટલું જ સામર્થવાન છે જેટલું પરબ્રહ્મ તત્વની અંદર જે સામર્થ્ય, અખૂટ અને અમાપ જે શાસ્ત્રોની અંદર વર્ણન કરી છે એવા ઐશ્વર્ય યુક્ત છે. એ દર્શન ભલે થોડા કરાવે. ઘણી વખત આપણને જોઈએ ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ જ્યારે છપૈયાની અંદર બાળ ક્રીડા કરતા, ભગવાન કૃષ્ણચંદ્ર જ્યારે ગોકુળની અંદર બાળ ક્રીડા કરતા, ત્યારે એમના ચરિત્ર તમે જુઓ તો એક બાળક જેવું વર્તન હોય. ભગવાનને પણ ભૂખ લાગે ને એટલે ભગવાન રડતા. આપણા ભગવાન રામચંદ્રજી જ્યારે ભગવાનને ભૂખ લાગી ને ત્યારે ભગવાન રડતા. કાગડો હાથમાંથી પ્રસાદ લઈ ગયો, ઇન્દ્રએ રૂપ લીધું. ભાગવત કથામાં આપણે શ્રવણ કરીએ છીએ ને, એટલે ભગવાન નાના બાળકની જેમ પૂજન કરવા માટે. શા માટે? તો પરબ્રહ્મ તત્વ છે. એને ક્યાં ભૂખ તરસને એને લાગે વળગે. પણ છતાં પણ પ્રાકૃતિક ધર્મને સ્વીકારીને ભગવાન સ્વતંત્ર હોવા છતાં પણ એને સ્વીકારતા હોય, એટલે મનુષ્યને સૌથી મોટી ગાફલત ત્યાં થાય ભગવાનને પોતા જેવા જાણે. ભગવાને મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત આપ્યું કે ભગવાને મત્સ્ય અવતાર લીધો ત્યારે માછલી જેવું વર્તન કર્યું. ભગવાને કાચબાનો અવતાર લીધો તો કાચબા જેવો સ્વરૂપ ધારણ કર્યું, એવો વ્યવહાર કર્યો. ભગવાને નરસિંહ રૂપ ધારણ કર્યું તો સિંહની જેમ ત્રાળ મારી. ભગવાને વામન અવતાર કર્યું તો નાના ઠીંગણા બટુક જેમ હોય એવું સ્વરૂપ ધારણ કર્યું. અને ભગવાને જ્યારે મનુષ્યાદી રામકૃષ્ણ આદિ અવતાર ધારણ કર્યા ત્યારે મનુષ્ય જેવી ચેષ્ટા કરી, લીલાઓ કરી. જેમ મનુષ્યને આપણને ભૂખ, તરસ, ભય ઇત્યાદિ આપણને જેમ લાગતા હોય, એમ ભગવાન પણ એવા સ્વરૂપની અંદર રહ્યા છતાં પણ એ સ્વતંત્રતાથી પોતે હોવા છતાં પણ એવા ભાવને સ્વીકારતા હોય ને આપણને દર્શન. એટલે જીવાત્માને મૂંઝાય, ભગવાનને એમ લાગે કે મારા જેવા છે. અને એ બુદ્ધિથી જ્યારે આપણે ભગવાનને ઓળખવા પ્રયત્ન કરીએ ને ત્યારે આપણે ગાફલત રહી જાય, આપણે ત્યાં ભૂલાતું નથી.
ભગવાનને ઓળખવાની રીત શાસ્ત્રોની અંદર બતાવી છે કે ભગવાનની અંદર જે શાસ્ત્રની અંદર વચન કર્યા છે એવા ઐશ્વર્ય ગુણ છે, અને એવા ઐશ્વર્ય ગુણના જ્યારે દર્શન થાય ને એની પ્રતીતિ થાય ત્યારે જીવાત્માની એની અંદર બે પ્રકારે કરીને જીવાત્માને દ્રઢ થાય, એક અનુભૂતિથી ને એક વિશ્વાસ. આ બે માધ્યમ. આમ તો ઘણા બધા સાધનો ભગવાનને ઓળખવાના, પામવાના, ભક્તિના ઇત્યાદિ એની અંદર બતાવ્યા છે, પણ મુખ્ય તરીકે કાં તો સાક્ષાત અનુભૂતિ થાય અને કાં તો શાસ્ત્ર વચનની અંદર પૂર્ણ વિશ્વાસ થઈ જાય, સંત વચનમાં પૂર્ણ વિશ્વાસ થઈ જાય અને વિશ્વાસ કરે. અને મહારાજે વચનામૃતમાં લખ્યું પછી પોતાને પૂર્ણ કામ માને કે મને મળ્યા ભગવાન. જો અજામેલ જેવા અજામેલને ભગવાને તાર્યા હોય, આપણા ભાગવતજીની અંદર અને વચનામૃતની અંદર આ પ્રસંગ બહુ સુંદર રીતે વર્ણન કર્યો છે કે અજામેલ જેવા ભક્તને પણ જો ભગવાન ઉગારતા હોય તો મારી તો ઉપર ભગવાનની કૃપા દ્રષ્ટિ, હું ભગવાનને ભજું છું, ભગવાનમાં આશ્રયમાં છું, આ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે તો ભગવાન એની રક્ષા કરે છે ને એ બળે કરીને ભવસાગર તરવા જીવાત્મા સમર્થ બને છે. કદાચ ગુણની અંદર થોડી ઘણી ઉતાર ચઢાવ હોય. હમણાં સંતોએ પાર્ષદોએ વાત કરીને કે આપણા વ્યવહારની અંદર કોઈ વખત એકાદશી આવી હોય ને એમને બહુ આપતકાળની વાત કરી. ઘણી વખત શરીર સંપત્તિ આપણી યોગ્ય હોય ન હોય, માંદા હાજા હોઈએ, સમય અવકાશ હોય ન હોય, આપણાથી કોઈને રોગ એવો થયો હોય ને એની અંદર એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે બધા વ્રત તપ નિયમ આપણે ન પાલન કરી શકીએ. પણ ભગવાને કીધું કે જો તમારા, એટલે એનો અર્થ એને છૂટછાટ લેવી. હું પાછું એ જોજો, મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે આપતકાળનો ધર્મ અલ્પ આપતકાળમાં ન ચલાવવો. નહીતર ઘણાને એવું થાય, આપણે ઘણા હરિભક્તોનો ફોન આવે કે બાપુજી બહુ મહાવ્યાધિ થઈ ગઈ છે, રોગ થઈ ગયો છે, બહુ તાપ, ન્યુમોનિયા ઇત્યાદિ થઈ ગયું, હોસ્પિટલમાં 2-3 દિવસથી એડમિટ છે, બોટલ ચડે છે. હવે અહીંયા નાવા ધોવાની સગવડ સુવિધા ન હોય એટલે નાયા વગર આપણે નિયમ પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે આપણે પાણી પણ ન પીએ, પૂજા કર્યા વગર, ભગવાનને ધરાવ્યા વગર આપણે ન કરતા હોઈએ, પણ હોસ્પિટલમાં હોઈએ તો કરીએ. અને હોસ્પિટલમાં કરીએ એટલે ફોન આવે કે બાપુજી શું કરવું? એટલે અમે સામાન્ય રીતે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી, શરીર સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કહેતા હોઈએ કે ભાઈ તમારી જ્યાં સુધી અવસ્થા છે ત્યાં સુધી તમે કદાચ પાણી ગાળેલું ચાળેલું મળે ન મળે તો તમે એને પીજો, એનો દોષ નથી. અને જ્યારે સારું થઈ જાય તેનું પ્રાયશ્ચિત કરી લેજો, ઉપવાસ કરી લેજો, એ નિમિત્તે થોડી માળા કરી લેજો કે જેથી પ્રાયશ્ચિત થઈ જાય અને વળી પાછા નિયમની અંદર ચલો. હવે ઘણા એનો ઉપયોગ ક્યારે કરે? સામાન્ય શરદી થઈ હોય ને ઘરમાં ગોદડોડીને હોઈ રહે કે આજે શરદી થઈ છે એટલે હવે શરદી માટે નથી એ નિયમ, એ કોઈ એવું મહારોગ હોય એના માટે આપતકાળ છે. તો કહેવાનો ભાવ કે ભગવાનને જે પ્રામાણિક રીત આપણા શાસ્ત્રોની અંદર બતાવી છે બહુ સાચું. તમે જુઓ ને તો આપણી સંસ્કૃતિ જડ નથી, એટલા માટે મેં કીધું, અને આપણી ધ્યેય પણ જડ નથી. આપણે ચૈતન્ય એવા પરમાત્માની પ્રાપ્તિ માટે, અને આ માર્ગ એ આત્મ સાધનાનો માર્ગ છે. આપણી સંસ્કૃતિની અંદર ભગવાનને આત્મસાત કરવાના કીધા છે. એટલે ભગવાનના વચનની અંદર વિશ્વાસ રાખીને ભગવાનની અનુભવ. આ શાકોત્સવ આજે આપણે ઉજવીએ છીએ ને, આપણે ઘણી વખત એની કથા શ્રવણ કરી છે. એ પણ એક પ્રકારની પરમાત્માના સાક્ષાત્કાર અનુભૂતિનો એક પ્રસંગ છે. આ માત્ર જગતના જમણવાર જેવો નથી. જગતની અંદર વ્યવહારિક આપણે ત્યાં સારા નરસા પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, કોઈ સારો પ્રસંગ હોય ને આપણે કેમ ગામને નોતરીને આપણે અહીંયા બધાને જમાડતા હોઈએ, કુટુંબ પરિવારને જમાડીએ, એ વ્યવહારિક વસ્તુ છે. કરો એમાં સામાજિક વ્યવસ્થાને ભાગરૂપે છે, એટલે એની અંદર કોઈ દોષ નથી. પણ એ જમણવારની અંદર માયાનો અંગ રહેલું છે. જ્યારે ભગવાન સંબંધી જ્યારે ઉત્સવ થાય ને ત્યારે નિર્ગુણ થઈ જાય છે. એટલે આપણી સનાતન વૈષ્ણવી પરંપરાની અંદર આપણને આજ્ઞા કરવામાં આવી કે ભગવાનને ધરાવ્યા સિવાય કંઈ પણ આપણે સ્વીકારવું નહીં. તમારે ખાવું હોય, પીવું હોય, પહેલાં ભગવાનને ધરાવી આપે. કારણ કે ભગવાનના યોગની અંદર આવ્યાથી આ શાકોત્સવની જે મહારાજે 2 મહિના સુધી લોયાની અંદર ઉત્સવ કર્યો, એની અંદર ભગવાને એ સ્વરૂપના દર્શન કરાવ્યા. આપણે કથા તો વિસ્તારથી ક્ષણિકની અંદર થોડીક એને સંભાળી લઈએ કે લોયાની અંદર સુરા બાપુને ત્યાં જ્યારે ચોરી થઈ, સુરા ખાચરે મનોમન સંકલ્પ કર્યો કે મારી જો આ રકમ મને પાછી હેમખેમ મળે તો અડધી અડધ મારે ભગવાનને અર્થે વાપરવી છે. અને બન્યું એવું કે ચોરથી પટારો તૂટ્યો નહીં, રકમ પાછી જ્યારે ઘરે આવીને પટારો ખોલ્યો, રકમ અંદર હેમખેમ હતી. એટલે પોતાના ધર્મપત્નીને વાત કરી કે મારો આવો સંકલ્પ છે કે અડધી ભગવાનની અર્થે વાપરવી છે. એમના ધર્મપત્ની બહુ વિવેકી હતા અને એમને કીધું કે જો ચોર લોકોથી પટારો તૂટ્યો હોત તો શું અડધી રકમ તમારા માટે મૂકતા જાવ? તો કે એ કેમ બને? એ કેમ મારા માસિયાઈ ભાઈ હતા મારો ભાગ મૂકતા જાય? એ તો બધું લઈ ગયા હોત. તો કે આપણા પ્રારબ્ધનું બધું ગયું હતું, આ તો ભગવાનની કૃપાથી પાછું આવ્યું છે ને, માટે બધું ભગવાનને અર્થે, સંતોને, સત્સંગને અર્થે આપણે વાપરવું છે. અને એ સંકલ્પ સાથે આ શાકોત્સવનો ઉત્સવનું નિર્માણ થયું. પણ એની અંદર જે ઐશ્વર્ય પરમાત્માએ દેખાડ્યું, કેવું દેખાડ્યું? મહારાજે પોતે 12 મણ ઘીનો વઘાર લીધો, 60 મણ અંદર રીંગણા ઓર્યા, એ રીંગણાની અંદર 4 ચીરીઓ કરી, અંદર હળદર, મસાલો વગેરે મહારાજ ભરે અને પોતાના વરદ હસ્તે એને મોટા એ તપેલાની અંદર ભગવાન એને વઘાર માટે મૂકે. અને એ મૂકતા જે હળદર ને મસાલાવાળા હાથ હોય ને, મહારાજ પોતાના પછી ધોતી ઉપર લોહી નાખે. આપણે જો મનુષ્યને, મેં કીધું ને, ભગવાનની ઓળખાણ કરવાની રીત છે ને, શાસ્ત્ર આપણને શીખવાડે છે. જ્યાં બુદ્ધિ ન પહોંચે ને ત્યાં ભગવાન તત્વની શરૂ થાય છે.
ભગવાન તત્વને બુદ્ધિથી ચકાસી શકાય નહીં, કારણ કે બુદ્ધિ કેટલી છે તમારી મારી ને તમારી બુદ્ધિ એટલી જ છે જેટલું હું તમે આપણે પચાવી શકતા હોઈએ. આપણી દ્રષ્ટિ કેટલી, તમે હું કેટલું જોઈ શકીએ. તો જ્યાં સુધી આપણી નજર પહોંચી શકે એની ક્ષમતા હોય, પછી એનાથી આગળનું હોય ને એટલે પહેલાં ધૂંધળું થઈ જાય, પછી ઓજળ થઈ જાય. આપણે કોઈ પણ જોવાની શક્તિ હોય તો જ્યાં સુધી આપણી દ્રષ્ટિની સામર્થ્ય છે, ઇન્દ્રિયની સામર્થ્ય છે, એટલું જ આપણે જોઈ શકીએ. કેટલું સમજી શકો, આપણે કેટલું વિચારી શકીએ. તો જેટલી બુદ્ધિની ક્ષમતા શક્તિ છે એટલે સુધી વિચારે, પછી એની અંદર એ ઓજળ થઈ જાય. તો એમ પરબ્રહ્મ તત્વ તો કેટલો દૂર. આમાં અક્ષરધામની વાક્યા વચનામૃતમાં કીધી, લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી રજળતો મૂકો તો પૃથ્વી ઉપર આવતા રજ ભેગો રજ થઈ જાય, એટલું જેટલું અક્ષરધામ છે. હવે એ અક્ષરધામ ને અક્ષરધામના ધણી એને આપણે ઓળખવા હોય, આપણે જો રોજ સ્તુતિમાં બોલીએ છીએ ને, મેં કીધું ને ધ્યેય આપણો ચોખ્ખો હોય, આપણે કોની ઉપાસના કરીએ છીએ? તો આપણે પરબ્રહ્મ ભગવાનની ઉપાસના કરીએ છીએ. એને કેવી રીતે આપણે રોજ સ્તુતિમાં બોલીએ છીએ, જે ઉત્પત્તિ સ્થિતિ લય કરે, વેદો સ્તુતિ ઉચ્ચરે, જેના રોમ સુછિદ્રમાં અણુસમાં બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાના લોપેક્ષણ, એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આપણે એવા પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરીએ છીએ. કેવી રીતે? તો કે એ પરમાત્મા જે અક્ષરધામના અધિપતિ છે, આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા. આ ધરા ઉપર જે પરમાત્માના અવતાર થાય છે ને, એ પરમાત્મા સ્વયં જે અક્ષરધામાધિપતિ છે, ગૌલોકપતિ છે, વૈકુંઠપતિ છે, જે શાસ્ત્રની અંદર એને નામ બતાવ્યા છે, એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતાના ભક્તોને અર્થે, કલ્યાણ કરવાને અર્થે, જીવાત્માના રક્ષણને અર્થે, ધર્મના સંસ્થાપનને અર્થે અને પોતાના ભક્તોના લાડ કોડને પૂરા કરવાને અર્થે ભગવાન આ ધરા ઉપર આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા. આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. આપણી કોઈ મહેનતથી કમાણી નથી. કોઈ એમ માને કે અમે આ પૈસા ખર્ચીને લઈ લીધું. આ ભગવાનની દયા છે કે આપણે અહીંયા બેઠા છીએ. આ ભગવાનની કરુણા છે કે આપણને અહીંયા અવસર મળ્યો કે આપણે સત્સંગમાં આવ્યા. આપણી સંસ્કૃતિ, આપણો હિન્દુ ધર્મ, આપણી ઉપાસના ભક્તિની રીતે આપણને મળી, એ ભગવાનની કૃપા છે. નહીતર આપણા પ્રારબ્ધ કદાચ એટલા મજબૂત નહોતા. હા, પ્રારબ્ધનું કર્મનું પ્રધાન પણ બતાવ્યું કે પૂર્વના પુણ્ય હતા તો એની અંદર, પણ સત્સંગ આવ્યા પછી સત્સંગમાં રહેવું બહુ અઘરું છે. તમને તમારું પ્રારબ્ધ સારું હોય તો થાળી સામે આવે, પણ જો પ્રારબ્ધની અંદર ભગવાનની કૃપા ન હોય તો જમાય નહીં. આ વાત સમજાય છે ને? થાળી પ્રારબ્ધે કરી મનુષ્ય શરીર મળી ગયું, પણ ભગવાનની કૃપા ન મળે ને ત્યાં સુધી આપણને ભક્તિની અંદર, સત્સંગની અંદર આપણો નિષ્ઠા આપણી દ્રઢ રહેતી નથી. પછી ક્યાંક માન ખેંચી જાય, ક્યાંક મોટપ ખેંચી જાય, ક્યાંક સંસારના વિષય ખેંચી જાય, અને ક્યાંક અજ્ઞાનતા ખેંચી જાય, ભ્રમણા ખેંચી જાય. ઘણું બધું વિઘ્ન આપણને નડે આપણે આવ્યા પછી પણ ભગવાનની જ્યારે કૃપા થાય ત્યારે આપણું દ્રઢ નિશ્ચય ને આશ્રય રહે. એટલે જેને આવી અક્ષરધામથી અવિનેમાં જે દેહધારી થયા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા, ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કીધી. આ પ્રમાણે પરમાત્માનો મહિમા આજી વાત મને સમજાવ્યો. અને કેવી રીતે કર્યું એ પણ આપણે જન્યા કૌશલ દેશ વેશ પટુનો લઈ તીર્થમાં અહીં ભર્યા, રામાનંદ મળ્યા, સુધર્મચર્યો યજ્ઞાદિ મોટા કર્યા, મોટા ધામ રચ્યા રહ્યા, ગઢપુરે 2 દેશ ગાદી કીધી, અંતર ધ્યાન થયા લીલા હરિગણી. સંક્ષિપ્તમાં કે ભગવાને આ ધરા ઉપર આવીને કેવી રીતે જીવાત્માને સુખ્યા કર્યા, કેવી રીતે કલ્યાણ કર્યું. તો આ 3 સ્તુતિ આપણે બોલીએ છીએ ને, એની અંદર પરમાત્માની મોટપ, પરમાત્માનો પ્રાગટ્યનો હેતુ અને ભગવાને કલ્યાણનો માર્ગ કેવી રીતે સ્થાપિત કર્યો, આ તમામનું એની અંદર નિચોડ આવી જાય છે. આને જીવનમાં આપણે જો દ્રઢ કરીને રાખીએ ને તો આપણો આશ્રય દ્રઢ થઈ જાય. આપણે લોયાનો પ્રસંગ યાદ કરતા હતા કે જ્યારે ભગવાન આવું ચરિત્ર કરે, હળદરવાળા હાથ પોતાના એના ઉપર રૂવે, આપણી બુદ્ધિ, મનુષ્ય બુદ્ધિ ને મનુષ્ય બુદ્ધિથી આપણે આપણા ગુણ ધર્મથી ભગવાનને આપણે પાંખવા જઈએ અને એ શક્ય કરીએ એટલે ઘણી વખત ભૂલ થાય. અને બન્યું એવું કે જ્યારે મહારાજા ચરિત્ર કરતા ત્યારે આપણા ચરોતર બાજુથી કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ત્યાં લોયા ગયા હતા. ભગવાનની કથા વાર્તાના સંતોના સમાગમથી મહિમા સાં જાણે છે, પણ એ દ્રઢતા કરવા અને દર્શન કરવાની અંદર એ ત્યાં ગયા અને ભગવાનનું મનુષ્ય ચરિત્ર જોયું. ભગવાનને એમ થયું કે હળદરવાળા હાથ જોયા અને ભગવાન જગત કહે છે. અને ભગવાન, કારણ કે બુદ્ધિ કેવી છે, દોડી માણસ જેવી. આપણે આપણા એટિકેટમાં રહીએ ને, કપડાની અંદર કરચલીઓ ન પડે, માથું બરાબર હોય, મોઢા પર પાવડર આ બધા હોય જેના, એ આપણી જેમ એટિકેટ અને આપણે ભગવાનમાં એવું જ જોવા પ્રયત્ન કરીએ. એની અંદર જે ઐશ્વર્ય છે, એની અંદર તાકાત, સામર્થ્ય છે, એની અંદર જે મોટપ છે, અહીંયા આપણી દ્રષ્ટિ ન પહોંચે. આપણે બાહ્ય દેખાવની અંદર આપણે જોતા હોઈએ અને એ જોયું એટલે મનની અંદર એમ થયું કે આને ભગવાન જગત કહે છે, આને આટલો વિવેક નથી. કોઈ હોય તો રૂમાલ રાખે, ગમછો રાખે, એની અંદર હાથ રૂવે, આ પહેરેલા કપડા ઉપર હાથ રૂવે છે. અને આવો મનમાં વિચારીને સંકલ્પ કરીને પાછા વળતા હતા. ભગવાનની દ્રષ્ટિ પડી એટલે ભગવાને પોતાની સાથે બધા સંતો હતા, નંદ સંતો, એમને પૂછ્યું, સંતો કોઈ તરસ્યો હોય અને કૂવા કાંઠે આવે તો એને, અને તરસ્યો પાછો જાય, એને કેમ કહેવું? ત્યારે સંતોએ કીધું, મહારાજે તો મહા અભાગ્યો કહેવાય ને.
જો આટલી મહેનત કરીને કૂવા કે નદી કાંઠે આવ્યો હોય અને પોતાની તરસ ન છીપાવી શકે, આનાથી મોટો અભાગ્ય કોણ કહેવાય? મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે ચરોતરથી આવ્યા છે પણ અમને મળ્યા વગર પાછા જાય છે. પ્રેમાનંદ સ્વામી મહારાજના સખા ભક્ત હતા, એટલે સખા ભક્ત હોવાના તે ધીમે રહીને મહારાજને મીઠો ઠપકો આપ્યો. મહારાજને કે મહારાજ અમે એમનો વાંક નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો જો તમારા માટે શાક વગાડીએ છીએ, હમણાં તમને બધાને પ્રસાદ જમાડશું, તમને લાડ લેડાવીએ છીએ, અમારો શું વાંક છે? ત્યારે મહારાજે સંતોએ કીધું, મહારાજ અમે જ્યારે કથા વાર્તા કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્યની વાત કરતા હોઈએ, તમારા મોટપની વાત કરતા હોઈએ, તમારા શણગારની વાતો કરતા હોઈએ. મહારાજે 3 ચુંગાળી પાક ધારણ કરી છે, જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, કમરમાં કટિબદ્ધ ધારણ કર્યું છે, બાજુમાં બાજુબંધ ધારણ કરેલા છે, હાથની અંદર વેડ કળા વીડિયો ધારણ કરેલા છે, પગની અંદર ચરણમાં તોડા અને નુપુર ધારણ કરેલા છે, ચરણમાં ચાંખડીઓ ધારણ કરી છે. અમે આવું વર્ણન કરતા હોઈએ. તાબેતો લઈને ઊભા હોય એવું વર્ણન અમારે કથામાં ન આવે. ભગવાન તાબેતો લઈને ઊભા હોય એવું વર્ણન ક્યારેય કોઈ દિવસ સાંભળ્યું ન હોય. અને એનાથી વિશેષ મારા સવારે ધોતિયું ધરાયું ત્યારે ધોળું હતું. આ તમે જો હળદરવાળા હાથ લોહી પીળું કરી નાખ્યું મને. હવે કોણ વિશ્વાસ કરે કે આ ધોતિયું પહેરીને તાબેતો લઈને ઊભો એ ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે? આ મોટપને એટલે મેં કીધું, કાં તો અનુભૂતિથી થાય અને કાં તો વિશ્વાસથી થાય. જો શાસ્ત્ર વચનમાં વિશ્વાસ હોય તો ભગવાનની અંદર ક્યારે સંશય ન થાય. ભગવાનના દૈવી અલૌકિક લૌકિક કોઈ પણ ચરિત્ર જુએ પણ એની અંદર સંશય ન થાય. એને સર્વોપરી શ્રેષ્ઠ નિર્વિકલ્પ નિશ્ચય કીધો વચનામૃતની અંદર. મહારાજે સવિકલ્પ નિર્વિકલ્પના ભેદ બતાવ્યા છે, ઉત્તમ મધ્યમ કનિષ્ઠના ભેદ બતાવ્યા છે. તો એ રીતે સવિકલ્પ અને નિર્વિકલ્પની અંદર પણ જે નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય ભગવાનનો થાય એની અંદર મહારાજ કે કોઈ પ્રકારનો સંશય ન રહે. ત્યારે એવો નિશ્ચય થયો હોય, જો વચનની અંદર વિશ્વાસ હોય તો નિશ્ચય ન થાય, પણ પરિપક્વતા હોય ને એટલે સંશય થાય, શંકા ઉત્પન્ન થાય. અને એ શંકા ઉત્પન્ન થઈ એટલે એ ભક્તો ચરત અને કાશીદાસ કામદાસ વગેરે પાટીદાર ભક્તો પાછા વળતા. મહારાજે સંતોએ કીધું, મહારાજ અમે તો આવું વર્ણન કરતા હોઈએ અને તમે આ પીળું પીતાંબરના ધોળું ધોતિયું પહેરીને તમે પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું, હલ્દીવાલા હાથ રૂવે નિજ ધોતીએ પીળે પટ શોભે પરિભ્રમ જો. આ હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લોહીને જેમ પીળું પીતાંબર ધારણ કરીને ભગવાન ઊભા હોય ને એવા અમને દર્શન થાય છે. પણ તરત બીજી પંક્તિમાં લખ્યું, ખબર હતી કે કોણ સમજી શકે? તો કે અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. અક્ષરથી પણ જે પર એવા પુરુષોત્તમ નારાયણ છે એને આ નર વપુ એટલે કે મનુષ્ય શરીર એને ધારણ કરીને આ મનુષ્ય ચરિત્ર કરે છે. પણ એનો મર્મ કોણ સમજી શકે? એકાંતિક હોય, મહામુનિ હોય, જેને ભગવાનનો દ્રઢ આશ્રય ને નિશ્ચય દ્રઢ હોય એને ભગવાનનો મહિમા સમજાય. પામર જીવને કેમ સમજાય? એટલે સંતોએ વિનંતી કરી કે મહારાજ આ પામર જગતનો જીવ છે અને આપના મનુષ્ય ચરિત્રની લીલાને ન સમજી શકે અને જો અભાવ લઈને સત્સંગથી જો ચાલ્યો જાય એનું કલ્યાણ બગડે અને એને લખ 84ના ફેરા માથે લખાય. માટે એના ઉપર કંઈ કરુણા દ્રષ્ટિ કરો, એના ઉપર કંઈ રહેમ દ્રષ્ટિ કરો કે જીવનું બગડે નહીં. અને મહારાજે પછી કાશીદાસ કામદાસ એમ નામ દઈને હાથ કર્યો. મહારાજ કે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. અને ભક્તોએ જ્યાં પાછું વળીને જોયું ને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા, પોતાના ભગવાનપણાની પ્રતિતિ કરાવી. આ પ્રસંગ સાચો છે. એટલે જે આપણે વાત કરતા હતા કે ભગવાનની ઓળખાણ, જે પહેચાન જીવાત્માને જ્યાં સુધી નથી થતી અને એની અંદર દ્રઢ વિશ્વાસ એની અંદર ત્યારે ત્યાં સુધી આત્મસાદ જીવાત્માને ભગવાનની મૂર્તિ થતી નથી. આ મૂર્તિ, આ સ્વરૂપ, આ મંદિર એનું માધ્યમ છે. ભગવાનની મૂર્તિનો જો સાક્ષાત્કાર કરવો હોય, મહારાજ કીધું કે પહેલા બાહ્ય દ્રષ્ટિ કરીને તમારે એને જીતવું પડે. પહેલા ચક્ષુ ઇન્દ્રિય કરીને ભગવાનની મૂર્તિને ધારવી પડે, પછી એના કરીને અંતર્મનની અંદર આવે, પછી સ્થિતિ થઈ જાય, પછી તમારે મૂર્તિના અવલંબનની જરૂર નથી. કદાચ ભગવાનની મૂર્તિ સન્મુખ ન હોય તો પણ મહારાજ કે આંખ બંધ કરીને અંતરદ્રષ્ટિ કરો ને તો હૃદયની અંદર ભગવાન ખડા નહીં, ભગવાનનું સ્વરૂપ ખડું થાય. કેમ થાય? કારણ કે તમે એને પીધું છે, તમે એને આરોગ્યું છે, તમે એને સ્વીકાર્યું છે. તો એના માધ્યમે કરીને તો આપણી જે ઉપાસના ભક્તિની રીત જે શાસ્ત્રોની અંદર બતાવી છે એની અંદર આ ષડંગ સંપ્રદાયની અંદર પણ મહારાજે પ્રથમ જો પોતાનો સંકલ્પ કર્યો હોય ને તો એ મંદિર નિર્માણ કરવાનો કર્યો અને પોતાના અર્ચા સ્વરૂપ કરીને પધરાવ્યા. અને મહારાજે કીધું કે આનો આશ્રય કરશે ને એ અમારા અક્ષરધામનો અધિકારી બનશે. એવું ભગવાન સ્વામિનારાયણ બિરુદ આપ્યું છે. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે ભગવાને જે પોતાના સ્વહસ્તે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ આદિ દેવોની સ્થાપના કરી. આજે એના છત્રછાયાની અંદર રહીને આપણો સમણી સત્સંગ અને આ વિસ્તારના જે ગામડાઓનો સત્સંગ એ આજે વર્ષોથી, પેઢીઓથી, આમ તો કાનમનો સત્સંગ એ મહારાજ છતાંનો સત્સંગ છે, નંદ સંતોએ પોષેલો સત્સંગ છે. અને એ સત્સંગનો વારસો તમે જો યથાર્થ રૂપમાં જાળવી રાખો, યથાર્થ રૂપનો અર્થ એવો થાય જેવું છે એવા રૂપની અંદર. પછી એની અંદર બાંધછોડ જો કરવા જઈએ ને તો એની અંદર આપણને પછી મેળ થાય નહીં, કારણ કે રૂપ આખું પરિવર્તન થઈ જાય. તમને કદાચ આમાં કોઈ કોન્ટ્રાક્ટરનું કોઈ મકાન બનતા જોયું હોય ને એને ખબર હોય, જ્યારે જે કડિયા હોય ને એ દિવાલ ચણે અને દિવાલ ચણે એટલે થોડી દિવાલને થર કરે અને પછી એને પેલું લટકણી જેવું આવે, માપણી, અને શું કે એને ગોળી, હા, એ પેલા માપે ને એનું લેવલ જોવે.
લેવલ જોવે ને પછી પાછી ઉપર પાછા 2-3 એના થર લે પછી પાછું ફરી માપે. કેમ કે નીચે જો દોરાવાર ફેર પડ્યો હોય ને, દોરાવાર એટલે ખબર પડે ને, તો ઉપર જ્યારે દિવાલ ચણે ઊંચી થાય ને ત્યારે 1.5 ફૂટ 2 ફૂટની જગ્યા થઈ ગઈ હોય એટલે એનો પછી હાંધો ભેગો થાય નહીં. એમ જીવનની અંદર શાસ્ત્ર વચનથી વિરુદ્ધ, ભગવાનના શાસ્ત્ર બંધાયેલા મર્યાદા અને સિદ્ધાંતથી વિરુદ્ધ તમે દોરાવાર ચાલતા હો, આપણને એમ લાગે હવે આટલામાં શું ફેર પડે છે. પણ વાલા ભક્તો, જ્યારે અંતર્જ સમય આવે ને, આ જીવાત્માને જ્યારે આ 84 લાખ યોનિની અંદર માંડ આપણને અવસર મળ્યો અને એની અંદર પણ તમે દોરાવાર ફેર કરી જો ચાલો ને તો એનો અંત જ્યારે આવે ને ત્યારે આપણે ઘણું છેટું થઈ ગયું. મહારાજે તો લખ્યું લાખો ગૌનું છેટું થઈ ગયું. વચનામૃતના શબ્દ વાપર્યો છે મહારાજ કે તમારે અમારે લાખો ગૌનું છેટું થશે. અમારી આજ્ઞામાં જો તમે નહીં રહો, અમારી મર્યાદામાં નહીં રહો, અમારી બાંધેલી શિક્ષાપત્રી પ્રમાણે તમે નહીં રહો તો તમારે અમારે લાખો જ ગૌ છેટું છે. અને જો ભગવાન કે અમારી આજ્ઞામાં રહેતા હશો, તમે ભલે શરીરથી છેટે બેઠા હો પણ તમે અમારાથી ક્ષણ માત્ર પણ અળગા નથી. આવું ભગવાન સ્વામિનારાયણે આપણા ઉપર વરદાન આપેલું છે. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એ છે કે જે ભગવાન સ્વામિનારાયણે કલ્યાણનો માર્ગ આપણને આપ્યો છે એ માર્ગને માટે ઉપાસના ભક્તિ પરમ આવશ્યક છે. ભગવાનની ઉપાસના ભગવાનના આશ્રયની દ્રઢતા કરાવે છે અને ભક્તિ પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે. ભગવાને કીધું ને આપણા શાસ્ત્રોની અંદર ભક્ત્યા તુષ્યતિ કેવલમ નચ ગુણૈ ભક્તિ પ્રિય માધવ. ભગવાનને રાજી કરવાના અનેકવિધ સાધન બતાવ્યા છે પણ એ પરમાત્મા જેવા ભક્તિથી રાજી થાય છે એવા બીજા કોઈ સાધનથી થતા નથી. પણ હમણાં ભગતે બહુ એક ચાવી મર્મ ચાવીની વાત કરી અને મર્મ ચાવી કેવી કીધી કે ભક્તિ ત્યાં જ હોય જ્યાં ધર્મ છે, જ્યાં નીતિ છે, જ્યાં શાસ્ત્ર સંમતતા હોય. કારણ કે ભક્તિ પતિવ્રતા છે અને મહારાજે પણ વચનામૃતમાં સિદ્ધાંત બતાવ્યો કે ભક્તિ પતિવ્રતા છે. એટલે જ્યાં ધર્મ છે ત્યાં ભક્તિ છે, જ્યાં ધર્મ અને ભક્તિ હોય એટલે કે મર્યાદા હોય, શાસ્ત્ર સંમતના સિદ્ધાંતો હોય અને ભગવાનની ભક્તિ હોય. અને ભક્તિના પણ લક્ષણો વચનામૃતની અંદર મહારાજે સમજાવ્યા છે, 9 પ્રકારની ભક્તિના વિશેષણ બતાવ્યા છે. પણ એની અંદર ભક્તિરૂપ આપણે એક રૂપ પકડીને ચાલીએ તો જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં જ ભગવાનનો સાક્ષાત્કાર થાય, નહીં તો ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી. મહારાજ કીધું કોઈ એકલો ધર્મ લઈને ચાલતો હોય તો પાણો બાંધીને સમુદ્ર તર્યા જેવું છે અને કદાચ કોઈ એકલો ભક્તિના બળે ચાલતો હોય તો તુંબડું બાંધીને સમુદ્ર તર્યા જેવું છે. બેમાંથી એક કરીને સમુદ્ર પાર થાય નહીં, ભવસાગર પાર કમાય નહીં. બંનેનો સમન્વય રાખી આચરણની શુદ્ધિ, વિચારોની શુદ્ધિ અને ભગવાનની ભક્તિની શુદ્ધિ જ્યારે જીવનની અંદર આવે ત્યારે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એ જીવનનું લક્ષ્ય છે, એ સત્સંગનું લક્ષ્ય છે અને એ સત્સંગનું મહાત્મ્ય છે. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આ કળયુગની અંદર પણ એવો સત્સંગ આપણને ભગવાને મેળવ્યો, આપણે એના ભાગી બન્યા. અને તમે બધાએ પણ ખૂબ ખૂબ અમે સાંભળીને આ વિસ્તાર કાનમના ભક્તોને ખૂબ અભિનંદન આપીએ કે આવા ઘોર કળીકાળની અંદર પણ ગમે તેવા દેશકાળ વર્તતા હોય પણ જે ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત સિદ્ધાંત છે, આજ્ઞા છે, એને તમે બધા વળગીને રહ્યા છો એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આપણી જીવનની અંદર એ કારણ કે એના થઈને રહેશું તો ઉગારશે, એના થઈને રહેશું ત્યારે આપણને ઉગારશે. જેનો આશરો તેને તેની લાજ. આપણે એના આશ્રયમાં રહીશું તો આપણી લાજ રાખશે. આપણે આશ્રયમાં રહેવાનું પ્રમાણ શું? આશ્રયમાં છો એના થઈને રહ્યા છો એનું પ્રમાણ શું? તો કે એને અનુરૂપ થઈએ, એને ગમતામાં વર્તીએ, એની આજ્ઞામાં રહીએ ત્યારે એમ થાય કે ભાઈ આ મારો છે. નહીતર જો આજ્ઞામાં ન રહેતો હોય પંચ મારે પરમેશ્વર પણ ખીલી મારી ખસે નહીં. આ અહમની ખીલી જ્યાં સુધી છોડીએ નહીં ત્યાં સુધી પરમેશ્વરના આશ્રિત આપણે થતા નથી. એટલે અહમનો, અહંકારનો ત્યાગ કરીને, દેહાભિમાનનો ત્યાગ કરી, પોતાની બુદ્ધિને, જ્ઞાનનો, મોટપનો, પૈસાનો કોઈ પણ પ્રકારે આપણો ઉન્માદ હોય એનો ત્યાગ કરીને દાસાનો દાસ થઈને જ્યારે ભગવાનની ભક્તિ કરીએ અને એની અનુવૃત્તિમાં રહીએ ત્યારે સાચા અર્થમાં આશ્રય થઈએ. અને એવા આશ્રિત સત્સંગ આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. ભગવાનનું પ્રત્યક્ષ સાનિધ્ય છે. આ મૂર્તિ એ માત્ર ધાતુ પાષાણની નથી પણ એની અંદર પ્રત્યક્ષ પરમાત્મા બિરાજે છે. આ ભાવ, આ શ્રદ્ધા, આપણી જે ભક્તિની જે આપણી શ્રદ્ધા છે એ આપણને ભગવાન સાથેનો મેળાપ કરાવે છે. અને આજે એ નીતિએ આપણા મંદિરનો પાટોત્સવ ખૂબ સાર્થક થયો છે. જે યજમાનોએ પોતાની સદલક્ષ્મીનો વ્યય કરી અને અહીંયા શાકોત્સવની અંદર, પાટોત્સવની અંદર નાની મોટી સેવા લીધી છે એવા તમામ દાતાઓને, યજમાનોને અમે હૃદયથી ખૂબ ખૂબ બિરદાવીએ છીએ, અભિનંદન આપીએ છીએ. આ આપણી લક્ષ્મીનો સદુપયોગ કહેવાય. આ લક્ષ્મી સાર્થક થઈ કહેવાય. કારણ કે પોતાના ભોગ વિલાસ માટે આપણે વાપર્યું હોય તો એ તો નાશવંત જીવના સુખ માટે વાપરીને, પણ આજે આપણે અહીંયા આગળ ભગવાનને અર્થે વાપરીને આ મોક્ષનું ભાતું બાંધ્યું છે. આ આપણું ભાતું એ અક્ષરધામના માર્ગની અંદર આપણને ઉપયોગી થશે. અને વિશેષ કરીને અમારા મુખ્ય યજમાને બહુ સુંદર, આજે મને આનંદ એ વાતનો થયો, એમને પોતે તો નર્મદાજીની પરિક્રમા કરી, અમરનાથ આદિ યાત્રાઓ ઘણી વખત કરી, જેમ એમને કીધું દ્વારકા આદિની યાત્રા કરી, પણ એમનો જે ભાવ છે કે જે મેં લાભ લીધો છે હું મારા ગામજનોને પણ એનો લાભ અપાવું. એટલે જે એમને પણ અહીંયા આગળ પોતાને પ્રોત્સાહિત કરવા માટે તમને બધાને જે એમને અહીંયા જાહેરાત કરી કે તમે જો આવો સંકલ્પ કરશો તો એમાં મારો ટેકો હશે, એમને પણ ખૂબ ખૂબ બિરદાવીએ છીએ.
ભગવાન તમને આવું સત્સંકલ્પ કરાવે અને એવી સંપત્તિનો સદવ્યય કરે કે એના માધ્યમથી હજારો ભક્તોને અને બીજા નાના મોટા તમામ યજમાનોએ ખૂબ સુંદર આજે સેવાનો લાભ લીધો. આપણા મંદિરની અંદર પ્રત્યક્ષ બિરાજમાન એવા ઘનશ્યામ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરીએ કે અમારા સમણી અને આજુબાજુના સત્સંગ ઉપર કાયમ કૃપા દ્રષ્ટિ રાખજો. અમારો સત્સંગ આવો લીલો ને લીલો રહે અને દિન પ્રતિદિન વૃદ્ધિને પામે. ક્યારે પણ કળિયુગી વાતાવરણ અથવા તો માયાનો પ્રભાવ અમારા સત્સંગને ડોળી ન નાખે. બસ એટલી મહારાજ અમારા ઉપર કૃપા કરજો. અમારું મન, વચન ને કર્મ એ આપની આજ્ઞામાં અને આપણા સાનિધ્યની અંદર કાયમ રહે એવી અમારા ઉપર કૃપા કરજો એવી ભગવાન શ્રી હરિના ચરણારીમાં પ્રાર્થના કરી અહીંયા સમણી મંદિરના તમામ આયોજકોને, અમારા યુવક મંડળના સભ્યોને, નામી અનામી તમામને, બધા ઉપસ્થિત ઘણા ગામના બધા પ્રતિનિધિ હરિભક્તો આવ્યા છે એ તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે એવી વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મપુર પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી અમારા ભગતે પણ ખૂબ સરસ અહીંયા તમને કથા વાર્તાનો લાભ આપ્યો. એમને પણ અંતરથી ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ભગત અહીંયા આવીને હાજરી આપી. બધા નામીનો અનામય બધાના નામ લેવા જો સમય આપણે આરતીનો થઈ ગયો એટલે વિશેષ સમય નથી લેવો, પણ બધાને માટે ભગવાન સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, ભગવાન સૌનું મંગળ વિસ્તારે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું. બોલો સ્વામિનારાયણ ભગવાન.